નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ હેલ્થ કુબેરમાં। મિત્રો, મેથી લીલી ભાજી સ્વરૂપે હોય કે પછી મેથીના દાણા સ્વરૂપે, તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે। એટલા માટે જ આપણા રસોડામાં રોજિંદા મસાલા તરીકે મેથીના દાણાનો વપરાશ કરવામાં આવે છે। મેથી સ્વાદમાં કડવી હોય છે, તેથી તે એન્ટીબાયોટિકની સાથે સાથે લોહીને પણ શુદ્ધ કરવાનું કામ કરે છે। મેથીમાં કડવાપણું તેમાં રહેલ પદાર્થ ગ્લાયકોસાઇડને કારણે હોય છે। મેથીમાં ફોસ્ફેટ, લેસિથિન, વિટામિન ડી અને લોહ અયસ્ક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી કરે છે। ભારતના કોઈપણ પ્રાંતની પરંપરાગત વાનગીઓમાં મેથીના દાણા વઘારમાં કે મસાલા અથાણામાં વપરાય છે। શિયાળામાં મળતી તાજી લીલી ભાજીઓમાં મેથીની ભાજીના વિવિધ ઉપયોગ કરવામાં આવે છે। માત્ર ભાજીના પાનને શાક તરીકે જ નહીં, પરંતુ તેના ઢેબરા, મુઠિયા, ઢોકળા, મેથીના ગોટા, મેથીના પુડલા જેવી કેટલીય વાનગીઓ બનાવવામાં આવે છે। 1 ટેબલસ્પૂન મેથીના દાણામાં 35 કેલરી હોય છે, જેમાં 3 ગ્રામ ફાઇબર, 3 ગ્રામ પ્રોટીન, 6 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 1 ગ્રામ ફેટ તથા મેંગનીઝ, મેગ્નેશિયમ અને આયર્ન પણ હોય છે। મેથીની ભાજીનો સ્વાદ કડવો છે। આયુર્વેદીય દ્રવ્યગુણના આધારે મેથી દીપન ગુણથી પાચક રસો, એન્ઝાઇમેટિક એક્ટિવિટી વધારી ભૂખ અને પાચન વધારે છે। વધુ પ્રમાણમાં ખવાય તો પિત્ત વધારનારી છે, પરંતુ પ્રમાણસર ખાવાથી ગાઉટ, તાવ પછીની અરુચિ, અશક્તિ, ગેસ ટ્રબલ, કરમિયા, વારંવાર ઝાડા થવા, ઉલટી ઉધરસ, શ્વાસ જેવા વાયુની અવળી ગતિથી થતા રોગોમાં મદદ કરે છે। મેથીના દાણામાં રહેલો તૈલીય ચીકણો પદાર્થ પાચન તંત્રના અવયવોની આંતરકલામાં સોજો, લાલાશ, ચાંદા જેવી તકલીફ જે ગેસ્ટ્રાઇટિસ, એન્ટરાઇટિસ, સ્ટોમેટાઇટિસ, ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, પેન્ક્રિયાઇટિસ જેવા વિવિધ ઇન્ફેક્શનથી થતા રોગોમાં ચમત્કારિક પરિણામ આપે છે। આ બધા રોગના ઔષધ તરીકે મેથીના દાણાનો મેથીની ચા બનાવી રોગની પ્રકૃતિ, થયેલ રોગ પાચન શક્તિ વગેરે ધ્યાનમાં રાખી આપવાથી તુરંત ફાયદો થાય છે। મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે, પરંતુ માત્ર મેથીની ભાજી જ નહીં, તેના બિયા પણ એટલા જ ગુણકારી છે। સમગ્ર ભારતમાં મેથી દાણાનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે। મેથી દાણા એનિમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ માટે બહુ ફાયદાકારક છે। આ સાથે મેથી દાણા અનમોલ ઔષધીય ગુણોથી સભર છે। તે કોલેસ્ટેરોલ અને ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન માનવામાં આવે છે। તો ચાલો મિત્રો, આજના આપણા આ વિડીયોમાં આપણે મેથીના ફાયદાઓ વિશે ચર્ચા કરીશું, પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો, તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે। મિત્રો, સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ। તો ચાલો મિત્રો, આગળ વધીએ મેથીના ફાયદા સાથે। નંબર 1, સાયટિકામાં રાહત। મિત્રો, સાયટિકા અને પીઠના દુખાવામાં 1 ગ્રામ મેથી દાણાનું પાવડર અને સૂંઠનું પાવડર નવા શેકા પાણી સાથે દિવસમાં 2-3 વાર લેવાથી ફાયદો થાય છે અને દુખાવામાં પણ રાહત મળે છે। નંબર 2, હાથ પગની પીડામાં ફાયદો। મેથીને ઘીમાં શેકીને એનો લોટ બનાવવો, પછી એના લાડુ બનાવી રોજ 1 લાડુ ખાવો। 8-10 દિવસમાં જ વાયુને કારણે થતી હાથ પગની પીડામાં લાભ થશે। નંબર 3, વાળની સમસ્યામાંથી છુટકારો। મિત્રો, મેથી દાણાનું લેપ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે, ખોડો દૂર થાય છે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળે છે। મેથી દાણાને આખી રાત નારિયેળના ગરમ તેલમાં પલાળી રાખી સવારે આ તેલથી માથામાં મસાજ કરવાથી ફાયદો થાય છે, વાળની સમસ્યાઓ દૂર થાય છે। નંબર 4, લૂમાં ઉપયોગી। ગરમીમાં લૂ લાગે ત્યારે મેથીને સૂકવેલી ભાજીને ઠંડા પાણીમાં પલાળીને રાખવી, સારી રીતે પલળી જાય ત્યારે મસળીને ગાળીને તે પાણી પીવાથી લાભ થાય છે। નંબર 5, ડાયાબિટીસમાં ફાયદાકારક। મિત્રો, ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે 1 નાની ચમચી મેથી દાણાનું પાવડર પાણી સાથે લેવું। 1 ચમચી મેથી દાણા 1 કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટીસના દર્દીને આરામ મળે છે। ડાયાબિટીસમાં પેશાબ સાથે જતી સાકરનું પ્રમાણ ઘટાડવાનો મેથીમાં ખાસ ગુણ રહેલો છે। ડાયાબિટીસના દર્દીએ 2 ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે ખૂબ મસળીને ગાળી લઈ એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું। આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે।
ડાયાબિટીસના રોગી આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવા જેવો છે. સંશોધનોના તારણ જણાવે છે કે મેથીના ઉપયોગથી ટાઈપ 1 ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓનો કાર્બોહાઈડ્રેટ્સ પચાવવાનો પાવર ટોલરન્સ વધે છે. મેથીના ઉપયોગથી ટ્રાયગ્લિસરાઇડનું પ્રમાણ પણ ઘટે છે. નંબર 6. સાંધાના દુખાવામાં રાહત. રોજ સવારે 1 થી 3 ગ્રામ મેથી દાણા પાણીમાં પલાળી ચાવીને ખાવાથી સાંધામાં દુખાવો નથી થતો અને સાંધા મજબૂત થાય છે. આનાથી સાંધા અને સ્નાયુઓના દુખાવામાં પણ રાહત મળે છે. રોજ સવારે 1 ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ઘૂંટણ તથા હાડકાના સાંધાઓ મજબૂત થાય છે. વાયુના રોગો થતા નથી. ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. નંબર 7. કબજિયાતમાં કારગર. મિત્રો, અપચો કબજિયાતની સમસ્યા હોય તો અડધી ચમચી મેથી દાણા પાણી સાથે સવાર સાંજ ગળવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. નંબર 8. શ્વેત પ્રદરમાં લાભદાયક. સ્ત્રીઓના શ્વેત પ્રદરમાં મેથીનું સેવન લાભકારક છે. સુવાવડ પછી ઘણી સ્ત્રીઓને પ્રદરની ફરિયાદ કાયમ માટે ઘર કરી જાય છે. એમાં અડધી ચમચી જેટલું મેથીનું ચૂર્ણ થોડા ગોળ અને ઘી સાથે મેળવીને સવાર સાંજ લેવાથી સારો લાભ થાય છે. નંબર 9. હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદો. હાઈ બ્લડ પ્રેશરમાં 5 ગ્રામ મેથી સવાર સાંજ પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. નંબર 10. લો બ્લડ પ્રેશરમાં લાભ. મિત્રો, આદુવાળી મેથીનું શાક ખાવાથી લો બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે. નંબર 11. પાચન શક્તિ વધારે. મેથી વાયુને દૂર કરે છે, ભૂખ લગાડે છે, પાચન શક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાખીને ખાઈ શકાય. વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈપણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો, તેનાથી પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે. નંબર 12. મેથી અરુચિ, ઉલટી, ઉધરસ, વાતરક્ત, વાયુ, કફ, મસા, કૃમિ તથા ક્ષયનો નાશ કરે છે અને મેથી લોહીને શુદ્ધ પણ કરે છે. નંબર 13. પેટની તકલીફમાં રાહત. મેથી પેટની તકલીફોનું ઉત્તમ ઔષધ છે. વાયુ, મોડ, ઉબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધા ઉપદ્રવમાં આ સરળ ઘરગથ્થુ ઉપચાર કરવો. 2 ચમચી મેથી અને 2 ચમચી સુવા એ બંને અધકચરા શેકીને ચૂર્ણ કરી લેવું. સવાર સાંજ 1 ચમચી જેટલું આ ચૂર્ણ ફાંકી ચાવીને પેટમાં ઉતારી જવું. ઉપરયુક્ત બધી તકલીફો બંધ થઈ જશે. નંબર 14. ઘાની સારવારમાં ઉપયોગી. મેથીના દાણાનો પ્રયોગ ઘા અને બળતરાની સારવાર રૂપે પણ કરવામાં આવે છે. નંબર 15. ગર્ભવતી સ્ત્રીઓ માટે. પહેલાંના જમાનામાં બાળકના જન્મને સરળ બનાવવા માટે ગર્ભવતી સ્ત્રીને મેથી ખવડાવવામાં આવતી હતી. મેથીમાં એવા પાચક એન્ઝાઇમ છે જે જઠરને વધુ ક્રિયાશીલ બનાવી દે છે, જેના કારણે પાચન ક્રિયા પણ ઘણી સરળ બને છે. નંબર 16. મોંના ચાંદામાં રાહત. વારંવાર મોંમાં ચાંદા પડી જતા હોય તેઓને પાણીમાં મેથીનો કકરો ભૂકો રાતભર પલાળી ઉકાળી ઠંડા થયેલા પાણીને ગાળી તેમાં થોડું મધ ઉમેરી તેના કોગળા ભરાવી રાખવાના પ્રયોગથી ખૂબ સારું પરિણામ મળે છે. નંબર 17. પ્રસૂતા માતા માટે. બાળકને જન્મ આપી અને સ્તનપાન કરાવતી પ્રસૂતા સ્ત્રીઓના 2 ગ્રુપ બનાવી એક ગ્રુપની માતાઓને નિયમિત 1 ટેબલસ્પૂન મેથીનો ભૂકો પાણીમાં ઉકાળી બનાવેલી મેથી ટી આપવામાં આવી. બીજા ગ્રુપની માતાઓને મેથી વગરની હર્બલ ટી આપવામાં આવી. 14 દિવસના અંતે બંને ગ્રુપની માતાઓના સ્તન્યને બ્રેસ્ટ પંપ દ્વારા માપવામાં આવતા મેથીની ચા પીવાવાળી માતાઓના ધાવણમાં લગભગ બમણો વધારો નોંધાયો હતો. નંબર 18. ચરબી ઓગાળી અને મસલ્સ વધારવા. એક સંશોધનમાં યુવાન વયના પુરુષોને 500 મિલીગ્રામ મેથીના દાણા સપ્લિમેન્ટ તરીકે આપવામાં આવ્યા. તે સાથે વેટ ટ્રેનિંગ કરાવવામાં આવી. 30 યુવાનોને 2 જૂથમાં વહેંચી એક ગ્રુપને મેથી સપ્લિમેન્ટ અપાયું, બીજા ગ્રુપને મેથી સપ્લિમેન્ટ ન અપાયું. 8 અઠવાડિયા બાદ પરીક્ષણ કરતાં મેથી સપ્લિમેન્ટ લેનારા યુવાનોના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું પ્રમાણ વધ્યું હતું. આ સાથે વેટ ટ્રેનિંગની અસરથી મસલ્સ વધુ સશક્ત અને સુદૃઢ થયા હતા, જ્યારે ચરબી ઘટી હતી. આમ મેથી સપ્લિમેન્ટ લેવાવાળા ગ્રુપના યુવાનોના ટેસ્ટોસ્ટેરોન મસલ્સમાં બીજા ગ્રુપના યુવાનો કરતાં વધારો થયેલો, જ્યારે ચરબીમાં ઘટાડો નોંધાયેલો હતો. નંબર 19. કોલેસ્ટેરોલ ઘટાડે. મેથીને જો થોડી માત્રામાં રોજ લેવામાં આવે તો તેનાથી માનસિક સક્રિયતા વધે છે, સાથે જ શરીરના કોલેસ્ટેરોલનું સ્તર પણ ઘટે છે.
નંબર 20 ગેસ્ટ્રિક અલ્સર માટે. મિત્રો, મેથી ગેસ્ટ્રિક અલ્સરના ઇલાજમાં પણ ઉપયોગી છે. નંબર 21 સ્કિન માટે. મેથીના દાણા ફક્ત શરીરને આંતરિક રૂપે મજબૂત કરવાની સાથે સાથે શરીરને બાહ્ય સુંદરતા પણ બક્ષે છે. મેથીના દાણાને વાટીને જો સ્કિન પર લગાવવામાં આવે તો આ સુંદર અને મુલાયમ બને છે. તો મિત્રો, આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઈક અને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં પણ તેને શેર કરો. જો તમે કોઈ ચોક્કસ વિષય ઉપર વિડીયો જોવા માંગતા હો તો મને કોમેન્ટમાં લખો. હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. થેન્ક યુ.